IHRP બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। રાપર તાલુકાના ચિત્રોડ ગામે સેન્ચુરી તિકમ સાહેબની જગ્યા વર્ષોથી વિવાદમાં લખાયેલ જગ્યાનો કબજો સમાજ દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં આજે અંતે આ જગ્યાનો કબજો સમાજે લીધો હતો। આજથી આ જગ્યા સંપૂર્ણ કબજો સ્થાનિક સમસ્ત મેઘવાળ સમાજના ટ્રસ્ટીઓ અને સંચાલનોનો કબજો રહેશે। આ નિર્ણય સમાજ દ્વારા લેવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 31/7/2025ના રોજ લીધેલ છે, જેમાં જયંતિભાઈ ચૌહાણને મેઘવાળ સમાજ દ્વારા કહેવામાં આવે છે કે 7 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે। જો કબજો નહીં આપે તો લીગલી નોટિસ આપવામાં આવશે, જેમાં જગ્યામાં કોઈ પણ પ્રકારનો વહીવટ કરવામાં આવે અથવા કોઈ પણ કૌભાંડ કરેલ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજથી નવા ટ્રસ્ટીઓ મેઘવાળ સમાજના તમામ ગામોગામથી લેવામાં આવશે। રિપોર્ટર મંજીત વાઘેલા, કચ્છ, ભુજ। શ્રી નિગમ સાહેબના ચરણોમાં નતમસ્તક કરી આજે આપણે સૌ હર્ષ અને ઉલ્લાસ સાથે સદીઓ જૂની પરંપરા અનુસાર આ જગ્યાના સંચાલન હેતુ, આ જગ્યાના વહીવટ હેતુ જ્યારે સમગ્ર રાપર, કચ્છ સહિત ગુજરાતભરના સમાજના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે, જેમાં સમાજની માતાઓની પણ ઉપસ્થિતિ છે, ત્યારે અહીંયાથી આપણે આજનો જે મકસદ છે કે હવે આજથી આ જગ્યાનું સંચાલન અહીંયાથી આ સમાજ કરે છે, અહીંયાથી આપણે જાહેરાત કરીએ છીએ। બોલો ત્રિકમ સાહેબ। અને જે પણ કાનૂની લડાઈ લડવાની થતી હોય, જે પણ કોર્ટ કચેરીઓમાં, જિલ્લા રજિસ્ટરમાં મેટરો પેન્ડિંગ પડ્યા હોય, જ્યાં સુધી એનો કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી હારે જે પાર્ટીઓ આ બાબતે લડે છે એ બધી પાર્ટીઓ ગેરવ્યાજબી છે એવું અહીંયાથી અમે સમાજની રૂહે જાહેરાત કરી છે। જ્યાં સુધી આનો કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી આ જગ્યાનું સંચાલન સામાજિક રીતે સમાજ કરશે, ને જ્યારે નિકાલ આવે ત્યારે કાયદાકીય રીતે પણ આ જગ્યાનું સંચાલન સમાજ કરશે। અને સાથોસાથ આજે જે આ જગ્યાનો વહીવટ સંભાળી રહ્યા છે, મારા પહેલા ભાણજીભાઈએ 15 વખત લગભગ કીધું, મેં નોટ કરી વાત કે આ જગ્યાના સંચાલક અત્યારે જે પણ ભાઈ આપણી સમાજનું સંચાલન કરી રહ્યો છે એ હાજર ના હોય તો એનો પ્રતિનિધિ અહીંયા સમાજ વચ્ચે આવે, કારણ કે આજે બહારથી પણ ઘણા બધા મહેમાનો આવ્યા છે, સમાજના લોકો આવ્યા છે, એમની રહેવાની પણ અહીંયા વ્યવસ્થા કરવાની છે, ને હું જોઈ રહ્યો છું કે સામે જે રહેવાની વ્યવસ્થા મહેમાનો માટેની છે એ બંધ પડી છે। એટલે જગ્યામાં અત્યારે કોઈ પ્રશાસનના લોકો અહીંયા કોઈ ઉપસ્થિત હોય, મામલતદાર સાહેબ છે, અહીંયાના સ્થાનિક પીઆઈ સાહેબ છે, તો એમને અહીંયાથી હું ભલામણ કરું છું કે કોઈ અહીંયાથી જવાબદાર વ્યક્તિ હાજર હોય તો એને સમાજની વચ્ચે લાવો, તો અહીંયા બીજાની આજે આખા દિવસનો આખી રાતનો પ્રોગ્રામ છે, અહીંયા રોકાવાનો સંકલ્પ લઈને આવ્યા છીએ, તો વ્યવસ્થા કરાવી દે ન કે હવે તમને હું સામાજિક અને કાયદાકીય જે ભાષા સમજો તમને એક ઉદાહરણ આપું કે આપણે એક પરિવારમાં રહીએ છીએ, પરિવાર ક્યાંક બહાર ગામ ગયો છે કે આડોવરો છે, પણ તમે દાખલા તરીકે કોઈ બે ભાઈઓ ક્યાંય બહાર ગયા છો ઘરમાં તાળા મારીને, પછી એમાંથી એક ભાઈ આવતો રહ્યો છે ઘરે અને ઘરની ચાવી એની પાસે નથી, તો ઘરની ચાવી એના પાસે નથી તો એ ભાઈને કહે છે, ભાઈ કેટલી વાર લાગશે તને આવતા, મારે ઘર અંદર જવું છે। તો ભાઈનો સંપર્ક ના થાય તો આપણે શું કરવાનું, પછી ઘરે જવું હોય તો આમાં કોઈ કાયદાકીય સંઘર્ષ પણ નથી અને સામાજિક સંઘર્ષ નથી। એટલે મારા ભાઈને કહું છું, આમે મોડલિંગ ફોટાવાળાને કે અહીંયા ઉપસ્થિત થાય, સમાજથી ચર્ચા વિચારણા કરે, તમારા જે પણ વિચારો હોય, જે પણ તમારું કહેવાનું થતું હોય, સમાજના આપણે બધા ભાઈઓ છીએ, અહીંયા તમારે શાંતિથી સાંભળવા જાય છીએ કે તમે આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું, તમારો અહીંયા આભાર વ્યક્ત કરવા આવ્યા છે, આમે તો આવો। આ જગ્યામાં તમે જે યોગદાન આપ્યું છે, જગ્યાને તમે વિશ્વ લેવલે પહોંચાડી છે, એના કારણે ગુરુ પૂર્ણિમાના અહીંયા 8 લોકો હતા, તો સન્માન પણ તમારું અહીંયાથી કરવાનું નક્કી કર્યું છે સમાજે। જે જગ્યાને માનનારા
સમગ્ર કચ્છ વાગડ અને ગુજરાતમાં લાખો શ્રદ્ધાળુઓ ભાવિકો છે. એ જગ્યાનું મૂળ ઉત્સવ હોય ત્યારે આપ લોકો હોય તો સન્માનના લાયક ખરા. તમે જગ્યાનો સારો વહીવટ કર્યો. અને મેં તો એવું જાણવા મને મળ્યું છે અને ખરાઈ સાથે કહું છું કે આ સંત પરંપરાના અને સંત ત્રિકમ સાહેબના જે દાયકાઓ જૂના પુસ્તકો હતા એ જગ્યામાંથી ગાયબ થઈ ગયા. હમણાં એપ્લિકેશન આપું છું અહીંયાના પીઆઈ અહીંયા ઉપસ્થિત હોય તો કે અમારા ઇતિહાસ મિટાવવાનો આ પ્રયત્ન જેને પણ કર્યો છે આ જગ્યા સીસી કેમેરાથી લેસ છે આમ તો. અને જવાબદારી એવા લોકોની બને છે કે જે સંચાલન કરે છે. ઐતિહાસિક પુસ્તકો આ જગ્યામાંથી ગાયબ છે. સંત ત્રિકમ સાહેબના અને જે અહીંયા અવશેષો વસ્ત્રો આ જે રાખેલ હતું એમાં પણ ઘણું બધું ઓછું છે. હમણાં અમારા ગ્રુપના સાથીઓ અહીંયા કને મુલાકાત વિઝિટ લઈ ગયા હતા. મેં કીધું કે આ જગ્યાથી અમારો પરંપરાગત રીતે દાયકાઓની સંબંધ છે. અહીંયા શું શું વસ્તુ હતી શું શું નથી બધું અમે જાણીએ છીએ. એટલે અહીંયાના સંચાલક માનનીય શ્રી જયંતિભાઈ એમ ચૌહાણ અહીંયા સમાજ વચ્ચે ઉપસ્થિત થાય હવે હજુ સાંજ સુધી છીએ. કદાચ ક્યાંય અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત હોય તો આવી જાય. કોઈ રાજકીય ભલામણ કરો સમાજ માટે અમારા ભાઈ અહીંયા ચા પાણીની વ્યવસ્થા કરો. દર્શનાર્થીઓ આવ્યા છે, સમાજના લોકો આવ્યા છે, બહાર ગામથી લોકો આવ્યા છે. કાંઈ એમને કરવાનું નહીં, જવાબે નહીં દેવાનો, એમનાથી વાતે નહીં કરવાની. એટલે આવા નાલાયક લોકો જો જગ્યાનું સંચાલન કરતા હોય તો પ્રશાસનના લોકોને અહીંયાથી ચેતવણી આપો. તો તમારાથી હરામખોરને કાંઈ વાતચીત થઈ હોય તો એ વાતચીત હવે તમે તમારા પૂરતી જ રાખજો. અમે મીટિંગ પતે એટલે અમે આમાં રહેવાની વ્યવસ્થા અમે કરશી. તો ભાઈ હાજર નથી, આ ભાઈ નથી, આ તો હવે ચોર છે એવું અહીંયાથી સાબિત થયું કે ભાઈ ભાગી ગયો. અમે તો ભાઈ સમજતા હતા. તો આ ચોર જ્યાં સુધી ત્યાં ન આવે અહીંયાથી કેટલી ચોરી કરીને અહીંયાથી નાસી છૂટ્યો છે જગ્યામાંથી એ પણ તપાસ કરો. હું અત્યારે જ આ મીટિંગ પૂરી થાય એટલે ફરિયાદ આપું છું કે ભાઈ આ જગ્યાનું બધું તારા મારા માનવ છે કેટલી વસ્તુ ઓછી કરીને આ ભાઈ ભાગી ગયો છે. પીઆઈ સાહેબ અહીંયા હાજર રહેજો. અહીંયાના સ્થાનિક ગાગોદર પોલીસ સ્ટેશનના અમારી સમાજવ્યાપી અહીંયા ફરિયાદ કરવા આવી છે. જગ્યાનું સંચાલન તો આજની સમાજ જ કરે છે, પણ આમની ધરપકડ ન કરી હોય ત્યાં સુધી અહીંયા અમે બીજો પ્રોગ્રામ પણ ગોઠવીએ. હવે આ પટેલ એ નક્કી કરીએ. હવે આપણો જે રાબેતા મુજબનો કાર્યક્રમ છે એ આપણે ચાલુ રાખીએ. એ ભાઈને હવે જ્યાં જવું હોય ત્યાં જાય. આમ તો અહીંયા આવી નહીં. સાથીઓ, જયંતિભાઈ દ્વારા મોબાઈલમાં વાત થઈ, સમાજે સાંભળી. આ કોઈ કાલ્પનિક વાતો તો છે નહીં, તમે સાક્ષી છો ને કે અમે અમારા મોટાપાને ભણાવી રહ્યા. સાચી જે વાસ્તવિક પરિસ્થિતિ છે, જયંતિભાઈ જે બોલ્યા તમે સાંભળ્યું. હવે સમાજ રાખીને જો દાદ ના આપતો હોય સમગ્ર કચ્છ અને ગુજરાતના લોકો સાથે ગ્રામજનો, ચિત્રોડ પંચ તેમજ સમગ્ર કચ્છ જિલ્લાના પંચોને આપણે વાત કરી છે. તો અત્યારથી કાનૂની બેઝ ઉપર અશોકભાઈ ખાસ કરીને અહીંયા પોલીસની અંદર જે પણ આજના પ્રોગ્રામને લઈને ઇન્ચાર્જ હોય એમને મારી નમ્ર અરજ છે કે આપ સાહેબ પણ અહીંયા અમારા વચ્ચે ઉપસ્થિત થાવ. કારણ કે અમારો અનુભવ છે, કેટલાય આંદોલન કરી ચૂક્યા છે અહીંયા. અમે કોઈ કાયદો હાથમાં લેવા માંગતા નથી. પોલીસને સાથે રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે કાર્ય કરવા જઈ રહ્યા છે. તો પોલીસ ઇન્ચાર્જને મારી નમ્ર અરજ છે, સામે રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, તો જે અહીંયા પોલીસ ઇન્ચાર્જ છે અહીં ના આવે તો અમે બે લોકો 5 મિત્રો તમારી સાથે મારે ચર્ચા કરવા પણ તૈયાર છે.
તો પોલીસનું તો કામ છે કે કાયદો અને વ્યવસ્થા જળવાય. આજે અમે અમારી માલિકીની જે જગ્યા છે એના ઉપર કાનૂન અને સંવિધાનના દાયરામાં રહીને કબજો મેળવવા આવ્યા છે ત્યારે પોલીસને પણ જવાબદારી બને કે આ બાબતમાં સાક્ષી બને. કારણ કે આ કામ પોલીસે પણ કરવું પડશે. કારણ કે જો અગર જયંતિભાઈ કબજો નથી આપતા તો એવું ન બને કે ઉગ્ર આંદોલન કરવું પડે. એક વિરાસતનો મામલો છે, આ કોઈ સામાન્ય બાબત નથી. અમે લોકો પ્રેમથી સમજાવી રહ્યા છીએ.